ગુડ મોર્નિંગ બતાવ. ગુડ મોર્નિંગ એ ભાઈ બધા બસ પૂરું. બસ પૂરું ને. કેટલી મસ્ત ની લાઈફ છે કા. મસ્ત નહીં. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુ બેન ના ન્યુ બ્લોગ માં. અત્યારમાં આપણે થઈ ગઈ છે સરસ મજાનું ઉભા ને થઈ ગયું બ્રશ બધું બાકી છે. બ્રશ થઈ ગયું, બાકી નાસ્તો કરવાનો એવું બાકી છે. ને અત્યારનું બહારનું લોકેશન ધીમો ધીમો વરસાદ શરૂ છે, ઝરમર ઝરમર. અને અત્યારે ઈ વરસાદમાં અત્યારે સ્મેલ આવી રહી છે આપડા રસોડામાંથી. તમને ખબર છે રસોડામાંથી સ્મેલ આવે છે અત્યારમાં. જો બેન આમ હું બનાવો છો બેન? વાહ એ થેપલા બનાવો તો બેન. આપણે થેપલા બનાવે છે એકલા એકલા બિચારા. અને આપણે જાગ્યા છે વેલા જાગી અને નાસ્તો બનાવે. એક ભાઈ તો હજી સુતા પાઈ તો હજી હુતા હે. ગુડ મોર્નિંગ બતાવ. ગુડ મોર્નિંગ એ ભાઈ બધા. જો હાલ કેટલા વાગી જાય તારે ખબર છે? 9 વાગી જાય. 9 હમણાં 9:30 થઈ જાય. હાલ બધા દૂધ લેવા જવા છે દુકાને. થેપલા બની ગયા, થેપલા. હાલ ઠરી જાહે હો પછી. તો એ ભાઈ અમારે હુતા છે હજી, એ ઉભા થાહે પછી દૂધ લેવા જાય પછી શા બનશે એવું છે. કેમ કે એ ભાઈ ની વાટે હોય કેવા નતા દુકાને કોઈ જાય નહીં. ઓલા છે આપણે તો ઉભા થયા છીએ તો આપણે તો કઈ જવું નહીં. તો દીદી બનાવે ને થેપલા ને થોડી વાર આમ ધવાડો એટલો આવે છે ને બાકી ધવાડો તમને ઓછો દેખા, મને વધારે લાગે. કેમ કે દો બેન ધવાડા જ કાઢે સવાર બધી. જો ઢોલ નહીં કો પાણી આ રસ્તા મૂકવા દે જોઈને લઈને. વાહ મસ્ત આવડી ગયું હો ભાઈ. હા આવું તો મને ના આવડશે. હા વાહ ભાઈ વાહ. તારે છે ને વિબલ હે ઓલો મૂકી દેવાનો છે, જરૂર છે નાસ્તા સેન્ટર અત્યારમાં. પછી હે અરે એમ થોડું હાલે. પેલું મસ્ત મસ્ત બનાવે છે. આપણે ટેસ્ટ કરી લઈ કેવું બનાવ્યું એમ. ભાઈ ગરમ છે. વાવ મસ્ત બનાવ્યા. એક નંબર. હા શું સિરિયસલી હું મારા બેન ના વખાણ નથી કરતી, પણ કહું છું તમને મને નથી આવડતું ને એવું એને આવડે છે. મસ્ત હા તો મોઢું તો જો ફૂલાય. હા હા હે ને એટલે ફ્રેન્ડ ને છે ને તારીફ કરી દીધી. હરવા આવું બનાવે રાખીને કઈ નીકળે ભાઈ ને જગાડી મોકલું દૂધ લેવા પછી બેસી જઈ નાસ્તો કરવા. આપણે લઈ લીધો છે સરસ મજાનો નાસ્તો કરવાનો. બેન આવી જશે લઈ તો ચા બની જશે. અને આ છે આપણે થેપલા. અને ભાઈ દો આયલા આવે. આલનભાઈ ઉતાવળ રાખવાની અબધી ફેરી રાહે નગર. આલે તો ખામડી આપણે ખામડી માં ફટાફટ હો. નાખી આખો હા નાખી દે આખો મોઢામાં. આખો એલી બટકો ની આખો નાખ દે. આખો નો નખાય કઈ નહીં. નાસ્તો કરવા બે છે મેં કીધું ફરી છે આજ પગ છે હું એમ કેવાય ને એવું તો કરી લઈશ બસ મજાનો નાસ્તો. જો અમારી બેન તૈયાર થાય છે પણ જોવે છે કાશમાં કેવી લાગે. આ નથી લાગતી સારી જ લાગુ છું. જોતી હતી કેવી લાગુ એમ. કેમ કે આજે તૈયાર થઈ ગઈ સરસ મજાનો નાસ્તો કરીને ફટાફટ તૈયાર થઈ ગઈ. કેમ કે અત્યારે આપણે શું કરવાની છે રીલ શૂટ. કેટલા દિવસથી રીલ શૂટ નહોતી કરી તો મને એમ છે કે હું આજે રીલ શૂટ કરી નાખું. અને ભાઈ ને પણ રજા છે એટલા માટે શૂટ કરી દઈ ને મસ્ત મસ્ત ની રીલ. બસ તો આખો દી આમાં રીલ શૂટ ને વિડીયોમાં તો આખો દિવસ લાગે છે મને. તો કેવી લાગુ જરા કમેન્ટ કરીને કહી દેજો. કેમ કે મેં આજે કુર્તીમાં શૂટ કરવાની છું. આપણું સરસ મજાનું રીલ શૂટ થઈ ગયું છે અને થોડો ઘણો આરામ મતલબ થાકી ગઈ હતું એટલે છે ને આવીને તરત હુવાય જ ગયું. કેમ કે ફૂલ થાકી ગઈ હતી વિડીયો શૂટ કરવામાં. ત્યાં સુધી આપડા બે ભારી બનાવી નાખી છે મેંગી. આપણે મેંગી બની ગઈ છે, હવે ખાવાની છે આપણે. તો બસ આખો વિડીયો શૂટ હમણાં મેંગી ખાઈને પાછું વિડીયો શૂટ કરાવે છે.
હે ને જો તા મેંગી બની ગઈ છે સરસ મજાની મેંગી બનાવીને બેન ખાઈ લઈએ અમે ભૂખ લાગી છે તો કે બપોરે તો ખાઈ લેતો તો ખાઈને જ હોઈ ગયા હતા પણ અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે 3:30-4 વાગી જશે જુઓ કેવી મસ્ત બસ્તની બનાવી છે મેંગી અમારી બેને રસોઈ આવીએ બિચારાને રસોઈ નો કાબતથી આવેલું હોય માથે ને અમારા ભાઈ ને કા માર મત આવે એમ મત આવે હે થોડું માર તો બીજા થોડું માં આ બેડા બેડા ખાવાનો એ હાસી વાત આ બેન માથે તો હોય સાસુ આપણી માથે તો કઈ હોય ને આપડે તો બસ ખાવાનું તૈયાર માથે ખાઈ લેવાનું બીજું કાંઈ કરવા દેતા બની ટેસ્ટ તો કરી લો આવતી નથી બેન સાચી મસ્ત બેન છે હાલે તો ગરમા ગરમ છે ત્યાં આપણે છે ને સરસ મજાની મેંગી ખાઈ લીધી છે મેંગી ખાધી પણ સરસ હતી એક નંબર હતી આંગુડા વીએ જાય એટલી મસ્ત રહી હતી ઓછી ખવાય ને આવડા વે તો ઓછી ખવાય ને થોડી પણ આ બેને મસ્ત બનાવે એમાં એવું કોણ હું નહીં આ ખાતી હતી તો હું થોડી ખાઉં હા તું જ હા મને તો આમ મેંગી બનાવેલી હારી છે બાકી હું ના મેંગી ખાતી હા આ બેન ને ભાવે એટલી બનાવે બે મોઢા નથી તમને તો બે મોઢું છે એક જ મોઢું છે કે મેં તને ક્યાં કીધું એટલે એને લાગે આ ભાઈ નું હોય તો ભલે તો બે મોઢા એક આનું ને એક આનું એટલે થઈ જાય બે મોઢા એવું કઈ નથી હો ફ્રેન્ડ મારે તો એક જ છે ઓનલી ફોર મસ્ત અને છે જો કાળી રેકુ કાળી આ બિચારી ને આખી રજા એમને વહી ગઈ તો મેંગી માં અને થેપલામાં બસ કેટલું લખ્યું એક અડધું બસ એટલું જ તે અક્ષર ને હારા ફ્રેન્ડ આમ જો અક્ષર તો હવે એના ગડબડ ગોટો સૌથી મોટો એવા તો અક્ષર બનાવ્યા આપડા અક્ષર હોય ને તમે એકદમ સ્ટાર તું બોલ બાબત છે સ્ટ્રોબેરી જો તો દેખાય એવા ગિલોરી કાઢ લ્યો પેલા તો કીધી ફાડી જ નાખે પેલા આખો કોણ છે 0 મારે 0 કઈ નથી એવું કઈ નથી મારી વાત સાંભળો મારા અક્ષરે એક નંબર કોઈ ન હોય કોઈ ન આની જેવા તો નહીં સાવ અને આ તો હાવ કીડી ની ટાંગો કીડી કેમ દોડી જતી હોય મારા તો એક નંબર મસ્ત મજાના થાય છે અત્યારે હું તમને બાર લોકેશન બતાવી દઉં જો વરસાદ છે ને કઈ રહેતોય નથી ને જાતોય નથી વરસાદ ની હતી પણ વરસાદ આવ્યો જ નહીં હે ને એવું તો નિશા મારો એટલે વરસાદ ફૂલ આવશે પણ કઈ વરસાદ જ નહીં આવ્યો લ્યો રજા બેકાર રજા બેકાર દી ને તો આપણને મોજ આવી ગઈ રજા હતી તમને તો મોડું કહો ને કઈ કામ કરવું નહીં બસ ખાઈને લાગીને ખાઈ જાવ બધું બસ ઈ જ બીજ હોય ને આપડે બીજું કરવાનું મસ્ત મજાની હવે હમણાં ઉઠી અગાસી જાય ને થોડીક વાર બેસીને આનંદ પછી ખાઈને પા હુઈ જાય કઈ આનંદ જ નહીં બેન ને કામ જ નહીં કરવાનું આપડે આ કરવાનો એક માર્કેટમાં જવાનું બસ પૂરું બસ પૂરું ને કેટલી મસ્ત ની લાઈફ છે કા હા મસ્ત ની લાઈફ છે બહુ તો પછી ટ્રેન આપણે એનું ન સાંભળતા મારું સાંભળ હાલો હું તાવ ઉપલે અગાસી તો હું જો સરસ મજાની ઉપર આવી ને અગાસી ઉપર અમારે પેલા પગે જમ દેખાડું થતાઈ જશે પણ તોય દેખાડી અહીંથી જરૂર દેખાઈ ગયું એ મારી પેલા પોગી જાય બોલો ફ્રેન્ડ હું હજી તો ઉપર આવું તો મારે પેલા પોગી ગઈ બેન જાય ને પેલા હું પોગી જાવ એમ તો આવું કઈક મસ્તનું એક નંબર લોકેશન છે ઘટે ઝરમર સાટા આવે છે મસ્ત ને થોડા નાના ઝીણા દેખાતા નથી બહુ સ્મોલ માં આવે છે અમાર ભાઈ આવતા હોય લાકડી ફેરવવાનો વિચારતા હાથમાં ગમે આવવું જો બસ બીજું કઈ નહીં વળ ખાવાસ બીજું કઈ ખાવું છે બનાવે ખાઈ દે બધું આ ખાવા
એક ઝાપટ. ઝાપટની क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ખાવાનું મસ્તીનું બને ને તો ખાઈ લઈએ. તો ફ્રેન્ડ કાંઈ નહીં એના નથી ખવડાવું, હું તમને બતાવી દઉં છું અત્યારે કેવું સરસ મજાનું મસ્તનું હાવ શાંત વાતાવરણ છે. હું બેહવા આવી પણ નીચે બેહાય એવું નથી કેમ કે આ બધું પલ્લી ગયેલું છે. વરસાદ ઝીણા ઝીણા સાટા આવે છે ને ઝરમર ઝરમર જેવું. તો ફ્રેન્ડ હું થોડીક વાર બેસી લઉં અને હા તમને કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો. નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે વિડીયોને અહીંયા ચેન્જ કરીએ કેમ કે હજી મારે અત્યારે છે ને થોડીક વાર બેઠું બેઠું કરવાનું છે વિડીયો એડિટ. તો મળીશું તમને હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા.